જેની આપણને ચિંતા હતી અને જેની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા, એમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે આપ સૌને હું એક અહીંથી વિનંતી કરું છું કે આપણા દેશના જે જવાનો 26 જવાનો ગુમાવ્યા છે અને એમાં આપણા કાળિયાબીડ વીરના 2 પિતા અને પુત્ર જે શહીદ થયા છે એના સંદર્ભમાં આપણે સૌ 2 મિનિટ ઊભા થઈ અને મૌન પાડીશું. ओम शांति शांति. काळियाबीड सित्सर अधेवाड़ा वोर्ड नंबर 10 जे लोकोनी मांग हती ए कार्यक्रम ने आजे अंतरफ एटले के एनी जे चिंता हती અને એ ચિંતા દૂર કરવા માટે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઘર ઘરની ચિંતા કરતા હોય અને મારા નાગરિકો કોઈ પણ વિકાસથી વંચિત ન રહી જાય એ સંદર્ભમાં આપ સૌની ચિંતા અમે ગાંધીનગર સુધી પહોંચાડી. જ્યારે સર્કિટ હાઉસમાં લોકપ્રશ્નો સાંભળવા આપણા મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી એમના પુત્ર દિવ્યેશભાઈ જ્યારે આપણને સાંભળી રહ્યા હતા ત્યારે અહીંના કોર્પોરેટરો ખૂબ જ તમારા વતી લાગણી વ્યક્ત કરી અને રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈ આપણે આજે જેનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે એમાં ઉપસ્થિત આપણા ભાવનગરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી ભરતભાઈ બારણ આપણને ખૂબ જ જે ગાંધીનગર સુધી કંઈક નાના મોટા પ્રશ્ન પણ અટવાતા હતા અને અમે રજૂઆત કરતા હતા ત્યારે એમને ગાંધીનગર સુધી આ રજૂઆતને ધ્યાને લઈ પુરુષોત્તમભાઈ સુધી અને મુખ્યમંત્રી શ્રી સુધી જ્યારે રજૂઆત કરી છે એવા જીતુભાઈ વાઘાણી સ્ટેન્ડિંગ કમિટીના જે આપણને ખૂબ મોટી ગ્રાન્ટ એમના દ્વારા મંજૂર કરાવી છે એવા અને આજે એમનો જન્મદિવસ છે એવા અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, પક્ષના નેતા કિશોરભાઈ, મારા સાથી અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ, આજ વિસ્તારના વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ, મારા સાથી કોર્પોરેટર પરેશભાઈ, आज विस्तारना मारा साथी शारदाबेन, मंच पर विराजमान विविध कमिटीना चेरमेन अशोकभाई, राजूभाई,
સૌ ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓ, આપણે સૌ જાણીએ છીએ કે આ વિસ્તારમાં મને ઘર ઘર સુધી ઓળખે છે, કેમ કે 4 વર્ષ હું ઘર ઘર સુધી મેં પ્રવાસ કર્યો છે. કંઈ પણ નાના મોટા કામ હોય, ઘણા બધા પ્રશ્નો આપને નડતા હતા, કારણ કે આ બધી 45 સોસાયટીઓ જે ગ્રામ પંચાયતમાં ભળેલી હતી, બાડામાં હતી, ત્યારે આપણે કંઈ નાના મોટા વિકાસ નહોતા કરી શકતા. પણ જેમ કાળિયાબેન ન્યૂ ભાવનગર થયું, એવી જ રીતે અમને પણ અદેવાડા અને સિસ્સરની ચિંતા હતી, અને એ ચિંતાને લઈને આજે કરોડો રૂપિયાના 50 કરોડના કામો આપણે ઓછામાં ઓછા, એમાં પાણીની લાઈન હોય, સૌપ્રથમ તો વરસાદના પાણીની નિકાલ માટેની લાઈન, સ્ટ્રોમ લાઈન, જે આપણે વર્ષોથી ઘરમાં પાણી આવી જતા હતા, વાડી વિસ્તારના પાણીઓ પણ આપણે નીચાણવાળી સોસાયટીઓ હોવાથી અંદર આવી જતા હતા, ડ્રેનેજ પણ જૂની હોવાથી આપણે એને અપગ્રેડ કરી રહ્યા છીએ, પાણીનું નેટવર્ક પણ, એના માટે પણ આપણે ટાંકી અત્યારે કામ લગભગ પૂરું થવામાં છે, અને એના પછી રોડ અને રસ્તા જેમ કાળિયાબીડમાં કામો કરે છે, એવી જ રીતે આપણે અદેવાડાની સોસાયટીઓને પણ આપણે પેલું પ્રાધાન્ય આપવાનું છે. ઘર ઘર સુધી આપના કામો થઈ જવાના છે. ત્યારે આપ સૌ ઘણી બધી ચિંતા કરી અને અમારા સુધી અવાજ જ્યારે પહોંચાડ્યો છે, ત્યારે આ કામ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી કરી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે વિકાસ કરવો અને વિકાસને ઘર તરફ લઈ જવો એક બહુ મોટો ફાળો હોય છે. એટલા માટે કે આ બહુ મોટી ગ્રાન્ટો વાપરવાની હોય છે. અમારા કોર્પોરેટરની ગ્રાન્ટ ફક્ત 10 લાખ રૂપિયા આવતી હોય છે, 4 કોર્પોરેટરની 40 લાખ ગ્રાન્ટ દર વર્ષે આવતી હોય છે. ત્યારે એટલા માટે હું કહું છું કે તમને ક્યાંક ક્યાંક એવું થતું હશે કે અમારા કામો હજી નથી થયા, પણ સરકારમાંથી અહીંયા જે મંચ પર બિરાજમાન બધા મહાનુભાવો બેઠા છો, એને તમારી ચિંતા કરી અને આજે જ્યારે મોટી રકમ લઈ અને તમારા ઘર સુધી વિકાસ કરી રહ્યા છે, ત્યારે સૌપ્રથમ તો હું માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈનો આભાર વ્યક્ત કરીશ કે એમણે પ્રશ્ન સાંભળ્યાના 1 મહિનાની અંદર 30 કરોડ રૂપિયા તમને લાવી દીધા છે. આ બધું સરકારમાંથી થતું હોય છે, અમે તો રજૂઆત કરતા હોઈએ છીએ. બીજું કે અહીંના કોર્પોરેશન દ્વારા પણ પાણીની લાઈન હોય કે બીજી સ્ટ્રીટ લાઇટ હોય, ઘણું બધું આપણને ગ્રાન્ટો આપવામાં આવતી હોય છે. ત્યારે હું આ તકે કોર્પોરેશન એટલે કે ભારતીય જનતા પાર્ટીનો પણ હું આભાર વ્યક્ત કરું છું. ગમે ત્યારે કોઈ પણ કામ હોય ત્યારે અમે ચારેય નગર સેવકો તમારી સમક્ષ હાજર છીએ. ગમે ત્યારે ફોન કરજો, અમે તમારી સાથે છીએ અને સાથે રહેવાના છીએ. હર હંમેશા હું કહું છું કે તમારો 1 દિવસ મતદાન કરવાનો હોય છે અને અમારા 5 વર્ષ કામ કરવાના હોય છે. તમારા ઘર ઘર સુધી અમે કામ કરવા બેઠા છીએ. ગમે ત્યારે અમને અડધી રાત્રે 11 વાગે પણ ફોન કરજો, અમે તમારા ઘર સુધી પહોંચી આવશું અને લગભગ આવ્યા છીએ અને સોસાયટીઓનો પણ અમને ખૂબ સહકાર મળ્યો છે. આ તકે આપ સૌ અહીંયા પધાર્યા, આપ સૌનું હું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર ભાવનગર સેવિકા બેન શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને હવે આવો પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીશું. સૌપ્રથમ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય મેયર શ્રીના અભિવાદન માટે વિનંતી કરીશ. કુલદીપસિંહ ઝાલા, નિલેશભાઈ ભાલિયા, સંજયભાઈ બારિયા અને હરેશભાઈ પંડ્યા, ચારેય મહાનુભાવોને વિનંતી છે માનનીય મેયર શ્રીનું અભિવાદન કરશો. આ વિસ્તારના લોકોની જન સુખાકારી અને લોક કલ્યાણ માટે રૂપિયા 56 કરોડ જેટલી માતબર રકમ આજે આપ સૌને એનાયત થઈ રહી છે અને એના ખાતમુહૂર્ત પ્રસંગે માનનીય મેયર શ્રીનું અભિવાદન. આવો આપણે આ ક્ષણને તાળીઓના ગુંજારોથી વધાવીએ. ભાવનગર શહેરને વિકાસની એક નવી ક્ષિતિજો અને નયા આયામો સુધી પહોંચાડવા માટે
જેઓ 24/7 કાર્યરત રહે છે એવા સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. અનુદાદા મુકેશભાઈ ચુડાસમા, નવનીતભાઈ ચુડાસમા, અનિલભાઈ આલ અને ચેતનભાઈ ભટ્ટ સૌને વિનંતી છે જલ્દીથી મંચ પર ઉપસ્થિત થઈને મહાનુભાવનું સ્વાગત કરશો. શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુ મુખાણીના અભિવાદન માટે વિનંતી કરીશ. દિલીપભાઈ દેસાઈ અને યશભાઈ ત્રિવેદી. દિલીપભાઈ દેસાઈ અને યશભાઈ ત્રિવેદીને વિનંતી. શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુ મુખાણીનું અભિવાદન કરશો. દંડક શ્રી ઉષાબેન બધીકાના અભિવાદન માટે વિનંતી કરીશ. હર્ષાબા ગોહિલ અને દર્શનાબેન દેસાઈને. દંડક શ્રી ઉષાબેન બધીકાનું અભિવાદન કરવા માટે વિનંતી. હર્ષાબા ગોહિલ અને દર્શનાબેન દેસાઈ. જાહેર બાંધકામ સમિતિના માનનીય ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદીના અભિવાદન માટે વિનંતી છે. આ સોસાયટીના જવાહરનગરના આગેવાનો ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ જાની, રામભાઈ દવે, નરેન્દ્રભાઈ દાંધલિયા અને શૈલેષભાઈ યાદવને વિનંતી. ભાવેશભાઈ મોદીનું અભિવાદન કરશો. જેમના નામની ઉદ્ઘોષણા થાય તેઓ જલ્દીથી અહીંયા પધારે એવી વિનંતી. વોટરવર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારૈયાના અભિવાદન માટે વિનંતી કરીશ. જીવરાજભાઈ બારૈયા, ઘનશ્યામસિંહ જાડેજા અને કેતનભાઈ વાળા. આરોગ્ય કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજેશભાઈ પંડ્યાના અભિવાદન માટે વિનંતી. રેખા સોસાયટીના આગેવાનો હરિયાણી સાહેબ, રણજીતસિંહ જાડેજા, રાજેશભાઈ રાઠોડ અને પૃથ્વીરાજસિંહ જાડેજા. ડેપ્યુટી ચેરમેન શ્રી નરેશભાઈ ચાવડાના અભિવાદન માટે વિનંતી કરીશ. મહેશભાઈ દાંધલિયા, ઉદયભાઈ રાઠોડ. પૂર્વ ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. જોરસનભાઈ ગોહિલ અને ખોડુભાઈ રાઠોડ. નરેશભાઈ ચાવડાના અભિવાદન માટે વિનંતી. મહેશભાઈ દાંધલિયા અને ઉદયભાઈ રાઠોડ. પૂર્વ નેતા શ્રી પરેશભાઈ પંડ્યાના અભિવાદન માટે વિનંતી કરીશ. રવિભાઈ જોશી અને વિનોદભાઈ ચૌધરી. વર્ષાબા પરમારના અભિવાદન માટે વિનંતી કરીએ. જાગૃતિબેન બારૈયા, શારદાબેન મકવાણાના અભિવાદન માટે વિનંતી છે. વસંતબેન બારૈયા. હીરાબેન
વિજોડાના અભિવાદન માટે વિનંતી કરીએ. બાલુબેન પરમારને વિનંતી કરીએ, હીરાબેન વિજોડાનું અભિવાદન કરશો. આ વિસ્તારના વિકાસ માટે માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સતત પ્રયત્નશીલ હોય છે. એમના પ્રતિનિધિ રૂપે આપણી વચ્ચે રાજુભાઈ સોલંકી અને બુદેશભાઈ માસ્તર પધાર્યા છે, ત્યારે એમનું પણ આ તકે અભિવાદન કરવું ઘટે. બંને વડીલોનું અભિવાદન કરવા માટે આ વોર્ડના પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, વિજયભાઈ ગાંગાણી મહામંત્રી શ્રી અને યોગરાજસિંહ ગોહિલને વિનંતી કરીએ, આ વોર્ડ વતી માનનીય મંત્રીશ્રીના પ્રતિનિધિશ્રીનું અભિવાદન કરશો. ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરવા માટે કોર્પોરેશનના કર્મચારીશ્રીને વિનંતી. મંચ ઉપર બિરાજમાન સૌનું સામૂહિક સ્વાગત કરશો. નરેન્દ્રસિંહના સ્વાગત માટે વિનંતી સંજયભાઈ બારિયાને અને વિનુભાઈને. અડવાણી સાહેબને વિનંતી કરીએ, મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરશો. સમયની પાબંદીને ધ્યાનમાં લેતા આપણે સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરીએ અને હવે વિનંતી કરીશ પૂર્વ નેતા શ્રી પરેશભાઈ પંડ્યાને. ભારત માતા કી વંદે. આજના કાર્યભીઠ શિક્ષક અધેવાડા વોર્ડ નંબર 10 ના ખાતમુહૂર્ત આમાં ખાસ કરીને આપણે જે અધેવાડા સોસાયટીના વિવિધ ગામો, જેમ કે અત્યારે પાણી નથી આવતું, તમારા માટે થઈ આ નવી જે ESR લાઈન આપણે પાણીની ટાંકી જે બની છે આહિર કન્યા છાત્રાલય પાસે, એનું આજે લોકાર્પણ પણ છે. એટલે ફાલ્ગુનભાઈ થાય, અમારા ફાલ્ગુનભાઈ સાથે વાત થઈ, 15 દિવસની અંદર તમારે કોમલભાઈ શર્માના બંગલાથી લઈ અને લીલા સર્કલ સુધીનું જે પાણીનો જે તમારો પ્રશ્ન છે, એ 15 દિવસની અંદર એ નવી ટાંકીમાંથી આપણે તમારા ઘરે ઘરે પાણી પહોંચવાનું છે. એટલે તમારો પાણીનો પ્રશ્ન કાયમી હલ થવાનો છે. એ જ રીતે ઓજ ઇન્સ્ટિટ્યૂટની સામે આ જ વિસ્તાર અને આ જ સર્વે નંબરમાં નવું યોગ સેન્ટર પણ બનાવીએ છીએ. સાથે સાથે ટૂંક સમયની અંદર ત્યાં સ્વિમિંગ પુલ પણ આકાર પામી રહ્યો છે. એટલે એના ખાતમુહૂર્ત સ્વરૂપે આજે માત્ર આપણે 5 કરોડ 2 કરોડ નહીં પણ 49 કરોડનો ખાતમુહૂર્ત માત્ર અધેવાડા સોસાયટીની અંદર થઈ ગયું છે. લોકાર્પણ પણ આપણે કર્યું છે. એ પ્રસંગે આજના વોર્ડની અંદર કાર્યક્રમના અધ્યક્ષ મારા વડીલ અને ભાવનગરના પ્રથમ નાગરિક આદરણીય શ્રી મેયર શ્રી ભરતભાઈ બારડ, મારા ચેરમેન અને આજે ભાવનગર, ગઈકાલે ભાવનગરનો જન્મદિવસ હતો, આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને અમારા ચેરમેન શ્રી અને મારા પરમ મિત્ર શ્રી રાજુભાઈ રાબડિયાનો જન્મદિવસ છે. એટલે રાજુભાઈનું પણ સ્વાગત છે. એ જ રીતે બાંધકામ કમિટીના ચેરમેન ભાઈ શ્રી ભાવેશભાઈ,
વોટર હાઉસ કમિટીના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ બારૈયા, આરોગ્ય કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ પંડ્યા, મારા સાથી કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભાઈ શ્રી ધીરુભાઈ દામેલિયા, એવી જ રીતે નગર સેવિકા બેન શ્રી વર્ષાબા પરમાર, શારદાબેન મકવાણા, જેમાં આપણા વિસ્તારની હર હંમેશ ચિંતા કરતા આપણા ભાઈ અને રાજ્ય સરકારના મંત્રી એવા શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના કાર્યાલયથી દિવ્યેશભાઈ જોડે કાલ રાત્રે મારે ધીરુભાઈ જોડે સાથે અમારા વાત થઈ હતી, પણ એ અન્ય કારણોસર આવી શકેલ નથી. એટલે ભાઈ વતી અને દિવ્યેશભાઈ વતી એમને આપણને સૌને શુભેચ્છા પણ પાઠવી છે. એમના અનુગામી તરીકે પધારેલ ભાઈ શ્રી બુધેશભાઈ અને રાજુભાઈ સોલંકી, અમારા પાર્ટીના પક્ષના નેતા ભાઈ શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક શ્રી ઉષાબેન, નરેશભાઈ ચાવડા, તેમજ અમારા વોર્ડના એટલે કે આપણા વોર્ડના 108ની જેમ સંગઠનનું કામ કરતા ભાઈ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, બંને મહામંત્રી યોગેન્દ્રસિંહ ગોહિલ, વિનુભાઈ ગાંગાણી, તેમજ આ વિસ્તારમાં સતત અમારિયાલાઇઝિંગ કરતા કાંઈક નાનું કામ હોય કે મોટું કામ હોય એવા સૌ અમારા આ વિસ્તારના પંચાયતના પૂર્વ સભ્ય ભાઈ શ્રી કુલદીપસિંહ ઝાલા, સંજયભાઈ બારૈયા, નિલેશભાઈ ભાલિયા, તેમજ આ વિસ્તારના અમારા સર્વભૂત પ્રમુખો, તેમજ આજે આપ સૌ પધાર્યા મારા હિન્દુ વડીલો, ભાઈઓ, બહેનો અને યુવા મિત્રો, આપ સૌ અહીંયા પધાર્યા. આજે કામ તો થવાના છે ને થઈ રહ્યા છે. આપણે સૌ 4 વર્ષથી રાહ જોતા હતા કે અધેવાડા સોસાયટીની અંદર કામ નથી થતા. સર્વપ્રથમ જ્યારે ધીરુભાઈ ચેરમેન હતા ત્યારે પાણીની ટાંકી બનાવવાનું કામ કર્યું હોય તો એ આપણે જ કર્યું છે. અને એ પાણીની ટાંકીનું આજે લોકાર્પણ છે ત્યારે તમારે 15 દિવસમાં અહીં સુધી પાણી આપણે પહોંચવાનું છે. સ્ટોમ લાઈન અમને ખબર છે કે વરસાદ જ્યારે આવતો હોય, ઉપર જે પાણી આવતું હોય, અમે ચારેય નગર સેવકો અમારા સંગઠનના એ વખતના પ્રમુખશ્રીઓ અમે સાથે હતા, આ વિસ્તારમાં ફર્યા અને જે અમે પોઝિશન જોઈ તાત્કાલિક સ્ટોમ લાઈન મંજૂર કરાવી, એનું પણ આપણે ખાતમુહૂર્ત કર્યું. સાથે સાથે ડ્રેનેજ લાઈન અપડેશન એવી 30 સોસાયટી હું મેયરશ્રી અને અમારા ચેરમેનશ્રીનો આભાર માનું છું રાજુભાઈ રાબડિયાનો કે અપડેશન માટે હજી પાણીની લાઈન આપણે અપડેશન આવવાની છે. સાથે સાથે એ કામ પૂરું થાય એટલે રોડ પણ બનવાના છે. રાજુભાઈ રાબડિયા, મેયરશ્રી પુરુષોત્તમભાઈ, અમારા સંગઠનના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કુમારભાઈ, આપણે સૌ જાણીએ છીએ ઘણા બધા લીગલી પ્રશ્નો આપણને નડતા, ત્યારે બાડા પાસેથી લીધું, પંચાયત પાસેથી લીધું. જૂની જે સોસાયટીઓ છે, જૂની સોસાયટીઓની અંદર આપણા જે બિલ્ડરો છે એ મૂકીને વયા ગયેલા કામ, અને જે તે વખતે કોર્પોરેશનમાં જ્યારે ભળ્યું ત્યારે કોર્પોરેશનને સોંપેલું નહીં. એ ઘણી બધી લીગલ પ્રોસેસમાંથી અમારા ચેરમેનશ્રી અને મેયરશ્રીએ સંકલન કરી કમિશનર સાથે અમારા એડિશનલ સિટી એન્જિનિયર મૌલિકભાઈ બેઠા છે, બધાની સાથે સંકલન કરી આ હમણાં જે નવા કમિશનર આવ્યા એમની પાસે છેલ્લી સહી કરાવી અને આપણું જે કામ આ સ્ટોમ લાઈનનું કામ, ડ્રેનેજનું લાઈન, પાણીની લાઈનનું કામ, કે હવે પછી જે રોડ રસ્તા બનવાના છે એના કામ માટે આપણે આભાર માનીએ છીએ મેયરશ્રીનો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીનો, ભાઈના બંગલાથી બુધેશભાઈ, રાજુભાઈ, દિવેશભાઈનો આભાર માનીએ છીએ કે આ કામની અંદર આ સોસાયટીની હંમેશા ચિંતા કરી છે.
કે ભાઈ અધેવાડા સોસાયટી છે એ વર્ષો જૂની સોસાયટી છે, એની ચિંતા કરીએ અને આટલા કામ મંજૂર થયેલા છે. ચોમાસા દરમિયાન આ વર્ષ તમને એમ થશે કે આટલું બધું ખોદાઈ જાય છે. હું અહીંથી અમારા ચેરમેનશ્રીને વિનંતી કરું છું, જેટલું ખોદાય એટલે વાયા રોડ બનતો જાય અથવા તો પાછળ રોડનું લેવલને પરાજુ નાખવાનો પણ ચેરમેનશ્રી આપ કરાવો એવી અમારી અહીંયા બહેનો અને ભાઈઓ બેઠા છે એ વતી આપને અમે ચારેય નગરસેવક વતી વિનંતી કરીએ છીએ. સાથે સાથે આ વિસ્તારની જે લોકોના પ્રશ્ન અમારી પાસે વારાઘડી આવતા હોય છે, ખાસ કરીને 9 નંબર 10 નંબર અને 16 નંબરની ટીપી સ્કીમની અંદર એક પણ આંગણવાડી નથી. તો આપણા કોર્પોરેશનના કોઈ પણ પ્લોટની અંદર આંગણવાડી બનાવવામાં આવે, તેમજ એક સરકારી સ્કૂલ ત્યાં અહીંના જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે છે એને કાં તો કાળીબેડમાં ભણવા આવવું પડે છે, કાં ભરતનગર જવું પડે છે, કાં અધેવાડા જવું પડે છે. એવી જગ્યા પણ અમને ફાળવવામાં આવે કે અમે અહીંયા સરકારી સ્કૂલ કરી શકીએ. એ માટે આપણે વિનંતી કરીએ છીએ. સાથે સાથે અહીંયા ઘણા વડીલો બેઠા છે. આપણે જે કોર્પોરેશનમાં ભણ્યા પછી ટીપીની અંદર જે ગાર્ડન હેતુ માટેના બગીચા જગ્યા મૂકવામાં આવી છે, તો એ તમામ સોસાયટીના જે મોટા જે છે જ્યાં વડીલો બેસી શકે, બાળકો ત્યાં રમી શકે, તો એ બગીચામાં ડેવલપ કરવો એવી અમારી આપ પાસે લાગણી અને માગણી છે. આપ સૌ મારા વડીલો ભાઈઓ બહેનો અહીંયા પધાર્યા એ બદલ હું આપ સૌનો હાર્દિક આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ભાવેણા. ખૂબ ખૂબ આભાર માનનીય નેતા પૂર્વ. અહીંયા બહેનોની ચિંતા પાણીની ડ્રેનેજની એ સાચી છે, અમને ખ્યાલ છે, એટલા માટે જ આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખ્યો છે. ભારત દેશ જે રીતે વિશ્વની અંદર વિકસિત થઈ રહ્યો છે એ જ રીતે આપણું ગુજરાત દેશની અંદર રોલ મોડલ બની રહ્યું છે. એ જ રીતે આપણું ભાવનગર શહેર જેમના નેતૃત્વ એટલે કે ભાવનગરના પ્રથમ નાગરિક મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાના નેતૃત્વમાં ભાવનગર શહેર અત્યારે આગવું શહેર બની રહ્યું છે. એ જ દિશામાં આપણો વિસ્તાર પણ આગળ વધી રહ્યો છે. ત્યારે આજના ખાતમુહૂર્તને આપણે ભારત માતાના જયઘોષ સાથે વધાવવાનું છે. ભારત માતા કે ભારત માતા છેક બાલ્કની સુધી બધાની છે અને સ્ટેજ ઉપર બેઠા એમની પણ છે. બે હાથ ઊંચા કરીને પાકિસ્તાન સુધી સંભળાય એવો ભારત માતાનો જયઘોષ કરવાનો છે. ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ. કાળિયાબેડ સિદ્ધસર અધેવાડા વોર્ડ નંબર 10 ભાવનગર શહેરનો કાળિયાબીડ હોય, સિદ્ધસર હોય કે અધેવાડા હોય, સ્વાભાવિક છે કે અહીંયા હજી પ્રશ્નો બાકી છે, પણ એટલું હું તમને ખાતરીપૂર્વક કહું કે ભાવનગર શહેરમાં સૌથી સારી રીતે અને ઝડપી ડેવલપ થતો હોય ને તો આપણો વોર્ડ અને આપણો વિસ્તાર છે. મિત્રો, એ ડેવલપ થવા પાછળનું કારણ કે ભાવનગર મહાનગરપાલિકા રાજ્ય સરકારની માતબાર ગ્રાન્ટોમાંથી આગામી જે એના આયોજનો હોય, એના પ્લાનિંગો હોય, એ કાર્યો, એ કામો આ ધરતી પર ઉતરવાના છે ને મિત્રો, એટલા માટે આજે આખું ભાવનગર આ વોર્ડને પસંદ કરે છે ને સિલેક્ટ કરે છે. તમે ને હું એકદમ જોઈએ છે આજે 15-20 વર્ષ પહેલાની સ્થિતિ, 10-12 વર્ષ પહેલાની સ્થિતિ. આપણા સગાવાળો 15 વર્ષ પહેલા કાળિયાબીડમાં રહેતા છે, સિદ્ધસરમાં રહેતા છે, અધેવાડામાં રહેતા છે. આ જ રોડ આપણો હોય હિલ પાર્ક થી લીલા સર્કલ સુધી આપણે ગોઠણ સુધી ખાડામાં ચાલ્યા છીએ. એવી જ રીતે આજે ટોપ 3 સર્કલનો રોડ હોય તો કેટલા અંધારામાં આપણે ચાલ્યા છીએ. મિત્રો, કામ ઘર હોય કે જાહેર જીવન હોય એક સાથે નથી થતા, પણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને આ મંચ ઉપરથી ખાતરી આપું છું, આ વિસ્તારના નગરસેવક તરીકે ખાતરી આપું છું કે આ વિસ્તારનું એક પણ કામ બાકી નથી રહેવા દેવાના અને આવનારા દિવસોમાં આ વિસ્તાર છે એ ભાવનગરનો સારામાં સારો વિસ્તાર બની રહેશે. હું મેયર અને ચેરમેનની સાક્ષીએ ખાતરી આપું છું. મિત્રો, આ વિસ્તારે અમને ખૂબ પ્રેમ આપ્યો.
મંચસ્થ મહાનુભાવોના નામ સન્માન અહીંથી થયા એટલે ઉલ્લેખ નથી કરતો, માફ કરજો, પરંતુ આ સોસાયટીઓ કે જે આપણી 36 સોસાયટીઓ એના સૌ પ્રમુખશ્રીઓ, આગેવાનશ્રીઓ, એ પધારેલા સૌ ભાઈઓ, બહેનો અને માતાઓ, આપનું હૃદયપૂર્વક આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. કારણ કે હજુ કામ ઘણા બાકી છે, તેમ છતાં આપ સૌએ અમને સમય આપ્યો, આપણા કાર્યક્રમમાં પધાર્યા. જેટલા પણ કામ બાકી છે આપણે સાથે રાખીને સાથે રહીને પૂરા કરવાના છે. આપણે આગળ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સાહેબને સાંભળવા છે. વધારે સમય આપણી વચ્ચેથી નથી લેવો. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને કાર્યક્રમ છે આપણો, પણ હવે 10-15 મિનિટ માટે કાર્યક્રમ હાલશે. પાણીવાળી વાત કરી લઈએ બેન આપણે, બરાબર ને? ભારત માતા કી, ભારત માતા કી. આજના આ કાળિયા બીડ સિત્સર અધેવાડા ન્યૂ ભાવનગર વોર્ડની અંદર આજના કાર્યક્રમની અંદર આ ગુજરાતના સ્થાપના દિવસના પાવન પ્રસંગે અને ગણેશ ચતુર્થીના આજે ગણેશ ચોથ પણ છે. આ પવિત્ર દિવસે જ્યારે આ અધેવાડા વોર્ડની અંદર કાળિયાબીડ સિત્સર અધેવાડા વોર્ડની અંદર લગભગ 30 સોસાયટીઓને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી વિવિધ કામોના ખાતમુહૂર્તો અહીંયા થઈ રહ્યા છે. આ ખાતમુહૂર્તની અંદર આપણા સૌના લાડીલા અને સરળ મેયર શ્રી ભરતભાઈ બારડ, હું બધાના નામ નથી લેતો કેમ કે બધાએ નામ લીધા છે, અને આ વોર્ડના લાડીલા પ્રમુખ ભાર્ગવભાઈ ભટ્ટ અને સમગ્ર કોર્પોરેશનની ટીમ, સૌ વિવિધ કમિટીઓના ચેરમેન, નગરસેવકો, સંગઠનના સૌ આગેવાનો, આપ સૌ સોસાયટીના રહીશો, અહીંયા વર્ષાબા, પરેશભાઈ અને ધીરુભાઈ વાત કરી છે. આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચાલતી આ ભાવનગરની અંદર સરકાર અને ગુજરાતમાં પણ ચાલતી સરકાર જે રીતે કામ કરી રહી છે, મિત્રો મારે કહેવું છે, એ બહેનો કહી રહ્યા છે પાણીનો પ્રશ્ન છે, બરાબર છે, ખબર છે કે પાણીનો પ્રશ્ન છે. આજે ભાવનગરની આ અધેવાડાની 30 સોસાયટીઓ 2019ની અંદર આ ભાવનગર મહાનગરપાલિકાની અંદર ભળી હતી. 2019થી જે મુખ્ય રસ્તાઓ હતા ત્યારે આ જ વોર્ડના કોર્પોરેટરો વર્ષાબા પરમાર હોય કે પરેશભાઈ પંડ્યા હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી નિભાવતા ભાઈ શ્રી ધીરુભાઈ ધામેલિયા હોય કે શારદાબેન મકવાણા હોય, આ વિસ્તારની અંદર જે ચિંતા કરવાનું કામ કર્યું છે, આ વિસ્તારના મુખ્ય રોડો બનાવવાનું કામ કર્યું છે. ટોપ 3 થી લઈને લીલા સર્કલનો આરસીસી રોડ બનાવ્યો, 4 લેન રોડ બનાવ્યો, વચ્ચે ડિવાઈડર સાથે સ્ટ્રીટ લાઇટનું કામ કર્યું. લીલા સર્કલ થી હિલ પાર્ક ચોકડી ફોટેક રોડ બનાવ્યો, વચ્ચે ડિવાઈડર નાખવાનું કામ કર્યું. આનાથી આગળ હાલીએ આપણે તો ટોપ 3 થી લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધીનો રોડ આ વિસ્તારના નગરસેવકો કર્યો છે, ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોએ કર્યો છે. આજે તમને અને મને પ્રશ્ન છે કે ડ્રેનેજનો પ્રશ્ન છે, અમે સમજીએ છીએ. અહીંયા બારિયાભાઈ આવતા હતા, અનેક વખત સોસાયટીના આગેવાનો પણ આવ્યા છે, ધીરુભાઈ ને વર્ષાબા અને પરેશભાઈ બધા પ્રયત્ન કરી રહ્યા હતા. ટેકનિકલી એરરો એવી હતી કે ભાવનગર મહાનગરની અંદર ભર્યા પછી 254 નીચે કલમ નીચે સોસાયટીઓ સંભાળવી પડે, એ સંભાળી નહોતા શીખ્યા આપણે, અને એના કારણે વિકાસની ગ્રાન્ટ નહોતી આવતી. બરાબર કીધું છે અહીંયા વર્ષાભાઈ કે સર્કિટ હાઉસની અંદર સંકલનની અંદર મીટિંગ કરવામાં આવી. સંકલનની અંદર મીટિંગની અંદર અનેક વાર નગરસેવકોએ પ્રયત્ન કર્યા છે, તેમ છતાં કામમાં વિલંબ થઈ રહ્યો હતો. અમારે પણ કામ કરવું હતું. મેયરશ્રીના નેતૃત્વમાં જ્યારે ભાવનગરની અંદર 800 કરોડના કામ ચાલુ છે, તો અધેવાડા હોડની સોસાયટી માટે કામ ન કરીએ એવું ન બને, કરવાનું હતું. પરંતુ પ્રશ્નો ઘણા બધા હતા. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગ્રાન્ટ વાપરવાનું કામ કરવાનું હોય, સરકારના નિયમો પ્રમાણે કામ કરવાનું હોય. તમને મને ખબર છે, હું ધીરુભાઈ ગામડેથી આવીએ છીએ, પરિસ્થિતિ બરાબર સમજીએ છીએ કે વરસાદની સિઝનની અંદર આ વિસ્તારની શું પરિસ્થિતિ હોય. બાળાની અંદર પીવીસીની પાઇપલાઇન નાખેલી હોય, પાણીનું નેટવર્ક બરાબર ચાલતું ન હોય, ડ્રેનેજ ને પાણી મિક્સ થતા હોય, રોગચાળો થતો હોય, આવી ફરિયાદો આ વોર્ડની અંદરથી, આ વિસ્તારની અંદરથી આવી હતી.
આ વિસ્તારની ફરિયાદો સંવેદનશીલ પુરુષોત્તમભાઈ સોલંકી સાથે અને એ વખતના પ્રમુખ અભયસિંહ ચૌહાણ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી કે 254 નીચે આ સોસાયટીઓ સંભાળી નથી તો શું કરી શકીએ. અને એ વખતે માઇન્ડમાં ક્લિક થઈ બધાના કે સરકારમાં આના માટે સ્પેશિયલ પ્રોજેક્ટ મૂકીએ, સરકારમાં અલગથી એક બજેટની જોગવાઈ કરવા માટે મુખ્યમંત્રીશ્રીને કહીએ. આપણે પત્ર પણ લખ્યો, મુખ્યમંત્રીએ ટાઈમ આપ્યો મેયરશ્રીને. હું આ ઘટનાક્રમ એટલા માટે કહું છું કે અહીંયા જે મુશ્કેલી પડી છે, આટલા વર્ષોથી તમે મુશ્કેલી અનુભવી રહ્યા છે, આગામી એકાદ વર્ષની અંદર તમામ મુશ્કેલી સોલ્વ થવાના કોલ અમારા નગરસેવકોએ આપ્યા છે અને અમે પણ આપી રહ્યા છીએ. મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ લીધો. મુખ્યમંત્રીએ 11, હું આખો ઘટનાક્રમ કહું છું કેમ કે અમે લોકો એમના સાક્ષી છીએ. 11 વાગ્યાનો ટાઈમ આપ્યો. અમે લોકો પહોંચ્યા ત્યાં ગાંધીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રીએ ટાઈમ ફેરવ્યો. હવે કે 4 વાગ્યે અમે મળશું. ઘડીક મને એવું થયું કે ભાઈ પાછા વહી જઈએ એમ, પણ પાછું મનને મક્કમ કર્યું કે ભાઈ આ દેવાડાના લોકો, આ કાળિયાબીડના નગરસેવકો અનેક વાર રજૂઆત લઈને આવ્યા છે અને કદાચ આપણે 2-3-5 કલાક રોકાવવું પડે તો એમાં વાંધો નથી કાંઈ. અને એ અરસાની અંદર અમે એક રસ્તો કાઢ્યો કે આ સરકારનો એક વિભાગ હોય, ડ્રેનેજ વિભાગ હોય, પાણીનો વિભાગ હોય, એની અંદર અમે મળવા ગયા. શાલિનીબેન સાદુલ કરીને એમના અધિકારી હતા, એમને મળ્યા અને કીધું કે ભાઈ આ પરિસ્થિતિમાં અમે મુશ્કેલી અનુભવી રહ્યા છીએ, અમારે કામ કરવું છે. પ્રપોઝલ આપી અમે તમારા 30 સોસાયટીની અંદર કેટલા પૈસા વાપરવાના છે એની હું જાહેરાત કરવા જઈ રહ્યો છું અત્યારે. અને કરવા ખાલી બોલીને વહી જવાનું કે તમને તાળીઓ પડાવીને વહી જવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી કરતી. ધરતી ઉપર કામ લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. આ પ્રપોઝલ અમે આપી, સરકાર કઈ રીતે કામ કરે છે એનો દાખલો આપું છું, એટલા માટે અમારે બધું કહેવું છે તમને. અમે કીધું કે દેવાડાની અંદર અમારે સૌથી પહેલા ડ્રેનેજ નાખવાનું કામ કરવું છે અને ત્યાર પછી પાણીની લાઈન નાખવાનું કામ કરવું છે અને પછી અમારે રોડ બનાવવા છે. તો આ અમારી પ્રપોઝલ છે. મેયરશ્રી સાક્ષી છે એના. બેને એવું કીધું કે તમારો વોટ્સએપ નંબર આપો અને મુખ્યમંત્રીને તમે ક્યારે મળવાના છે. અમે કીધું 4 વાગ્યે મળવાના છીએ. મુખ્યમંત્રીને 4 વાગ્યે મળવાનો ટાઈમ અમે 4 વાગ્યે મળ્યા મુખ્યમંત્રીશ્રીને. આ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખું ગુજરાત જ્યારે વિકાસ કરી રહ્યું છે, હરણફાળ ભરી રહ્યું છે, ભાવનગર પણ હરણફાળ ભરી રહ્યું છે. અને હું કહું છું, આ ધીરુભાઈ અને આ બધા નગરસેવકો અહીંયા બેઠા છે, હું કહી રહ્યો છું કે કાળિયાબીડ સિત્સર દેવાડા હોડની અંદર 13 હોડ કરતા જો વધારે ગ્રાન્ટ આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિત્રો 4 વાગ્યે મુખ્યમંત્રીએ કીધું કે લાવો પ્રપોઝલ ટેબલ ઉપર મૂકી અને મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા કે આ 35 કરોડ માટે થઈને તમારે અહીંયા આવવાનું ન હોય, તમે ભાવનગર નહીં પહોંચો ત્યાં સુધીમાં મંજૂરી આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની છે. અમે ગેલોપ્સે પહોંચ્યા, ચા પીતા હતા. 35 કરોડ રૂપિયાનો ઓર્ડર અમારા મોબાઈલની અંદર આવ્યો. આ હરખનું તેડું લઈને આજે તમારા વતી ભાવનગરના નગરસેવકો વતી અમે ગયા હતા. આ કામ આ ગુજરાતની સરકાર કરી રહી છે. મારે કહેવું છે કે ડ્રેનેજનું ખાતમુહૂર્ત થયું, ડ્રેનેજની કામગીરી શરૂ થશે. પાણીની લાઈનનો નેટવર્કનો ડીપીઆર જે એનો પ્લાન બનાવવાનો હોય એ પ્લાન બની ગયો છે. આગામી દિવસોમાં લગભગ 1 મહિનાની અંદર એ ટેન્ડર થવાનું છે. તમારી જૂની લાઈનો છે એ નીકળી જશે, નવી લાઈનો નાખવાનું કામ કરવાના છીએ અને એ પાણીની લાઈન નાખ્યા પછી તરત રોડ કરવાનું કામ કરવાના છીએ અને આ કામ આ નગરસેવકો કરવાના છે. તમારા મતને 1 મતની કિંમત આ નગરસેવકો 35 કરોડ રૂપિયાનું કામ આ વોર્ડની અંદર લઈ આવ્યા છે, આ વિસ્તારની અંદર લઈ આવ્યા છે, આ ગામની અંદર લઈ આવ્યા છે. અને હું અભિનંદન આપું છું કે હું ભાવનગર તરીકે તમે કદમ મિલાવી અને ભાવનગરને શોભે એવું કામ કરી રહ્યા છો. આ રીતનું કામ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. મારે કહેવું છે કે આજે ભાવનગરની અંદર 2 સ્વિમિંગ પુલો છે. સરદારનગર ને નીલમબાગ ચોકની અંદર, આ કાળિયાબીડ વિસ્તારની અંદર દીકરા દીકરીઓને તરવા શીખવાનું હોય કે નાવા જવાનું હોય તો એના માટેનું મિશન અને વિઝન ધીરુભાઈએ જોયું હતું અને આજે એ મિશન અને વિઝન આજે સાકાર થઈ રહ્યું છે. એનું ખાતમુહૂર્ત આપણે કર્યું છે.
યોગા સેન્ટર ભાવનગરની અંદર, આખા ભાવનગરની અંદર નથી, કાળિયાબીડની અંદર થઈ રહ્યું છે. અને અમે એમાં એક પીછું ઓર ઉમેર્યું છે. ભાવનગરની અંદર તમે અમદાવાદ જાઓ, કર્ણાવતી ક્લબની અંદર જાઓ તો કર્ણાવતી ક્લબ આખું ડેવલપ થયેલું છે. તમે રાજકોટની અંદર જાઓ તો રાજકોટની ક્લબ એક ડેવલપ થયેલું છે. તમે સુરતની અંદર જાઓ તો અલગ પ્રકારનું ડેવલપમેન્ટ છે. આ જ રીતે ભાવનગરની અંદર કાળિયાબીડ હોડની અંદર ભાવનગર ક્લબ બનાવવાનું કામ આગામી દિવસોમાં ફેઝ 2 ની અંદર કરવાના છીએ. એનો કોલ આપવા માટે આ નગરસેવકો આવ્યા છે. ભાવનગર બદલાઈ રહ્યું છે મિત્રો. મને કહેવું છે કે આજે લીલા સર્કલ થી હિલ પાર્ક ચોકડીનો ફોરટેક રોડ બનાવ્યો છે, વચ્ચે ડિવાઈડર નાખ્યું છે. આગામી દિવસોની અંદર તમે મેગા સિટીની અંદર જતા હો એ પ્રકારના ડિસ્પ્લેની વ્યવસ્થા આ કાળિયાબીડ હોટની અંદર થવાની છે. રોડ પોળો થવાનો છે. આગામી દિવસોમાં અલગ પ્રકારનું વાતાવરણ બનવાનું છે. મારે કહેવું છે આજે બહેનો અહીંયા બેઠા ભાઈઓ, તમે એકવાર ટબુડી તળાવની અંદર લઈ જજો. ત્યાં હરવા ફરવા લાયકનું ટબુડી તળાવ ગામ એમાં હેઠવાડ નાખતો હતો. આજે કોર્પોરેશનની નજરમાં ધીરુભાઈના કાર્યકાળની અંદર આ ટબુડી તળાવ ફરવા લાયક બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આ વાત લઈને અમે આવ્યા છીએ. પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય અને એ પરિસ્થિતિમાં સુધારા તરફ લાવવાનું કામ કરવું હોય તો વાર લાગે. આ બહેનો બેઠા છે, ઘઉં લાવીએ દવણું કરીએ તો વાર લાગે. પછી 12 મહિના એની ચિંતા નથી આપણને. કેમ કે એકવાર કાંકરા વીણી નાખ્યા છે. દળાવો ગમે ત્યારે કોઠીની અંદર બાજરો કાઢો કે ઘઉં કાઢો, ગમે ત્યારે કાઢો, દવણું થઈ ગયેલું છે. આ દવણું કરવાનું કામ કરી રહ્યા છીએ. વર્ષો સુધી તમને પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનું કામ આ નગરસેવકો કરી રહ્યા છે. એને જોરદાર તાળીઓથી એકવાર અભિનંદન આપો. અમારી ફરજ છે વિકાસના કામો કરવા, ભાવનગરના 13 હોડને સમતલ રીતે વિકાસ કરવો. પણ જરૂરિયાત જ્યાં જણાતી હોય ત્યાં વિકાસના કામોને અલગ રીતે લેવાનું કામ પણ આ વિકાસની અંદર કરવામાં આવતું હોય છે. આ પુરુષોત્તમભાઈ સોલંકીના મત વિસ્તારની અંદર આજે એમના પ્રતિનિધિઓ આવ્યા છે. હું કહું છું ત્યાંથી તમે સંદેશો પહોંચાડજો કે અધેવાડાના ભાઈઓ બહેનોએ અભિનંદન આપ્યા છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે અમારો જે પ્રશ્નો હતા એને સોલ્વ કરવાનું કામ તમે કર્યું છે. અમે આભાર માનીએ છીએ અને અભિનંદન આપીએ છીએ કે આગામી દિવસોમાં વધારે સુખ સુવિધા સાથે કામ થાય. અહીં પરેશભાઈ કીધું છે આગામી દિવસોની અંદર આ વિસ્તારની અંદર શાળા કોલેજ બને એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આ વિસ્તારની અંદર આરોગ્ય કેન્દ્ર ભગવતી સર્કલની આજુબાજુમાં વિસ્તારમાં જગ્યા ગોતીને નવું આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. એક સિચ્ચર ગામની અંદર આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આંગણવાડી બનાવવાનું કામ, જગ્યા મળશે તરત કરવાનું કામ પણ આ સરકારની અંદર થવાનું છે. આ વિસ્તારની અંદર જે રીતે ડેવલપ થયો છે, આ વિસ્તાર જે રીતે વિકસી રહ્યો છે, મિત્રો હું બરાબર જાણું છું. મેં આ સર્વે નંબરોમાં ઘણા બધા કામ કર્યા છે. મને ખબર છે કે આ વિસ્તાર એક નવા ભાવનગરની ઓળખ છે. આજે અનેક તળાજા મહુવા પંથકના લોકો આ વિસ્તારની અંદર વસવાટ કરી રહ્યા છે. ત્યારે એને ફરવા માટે તેને ગાર્ડન બનાવવાનું કામ પણ એક ટેન્ડર કર્યું હતું. એમાં જમીનમાં પ્રશ્ન આવ્યો પણ આગામી દિવસોમાં ગાર્ડન બનાવવાનું કામ પણ આ નગરસેવકો કરવાના છે. એની પણ ખાતરી આપીએ છીએ. આ તમારા મતની કિંમત એક વખત 5 વર્ષની અંદર તમારે ચૂંટણીના દિવસે 10 મિનિટ અડધી કલાક જવાનું હોય પણ ભારતીય જનતા પાર્ટીના અમારા વર્ષાબાઈએ કીધું એમ આ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો કાયમ માટે તમારી સમસ્યાઓ સાથે સમાધાન અથવા સમસ્યાઓ સાથે જતૂનતા હોય છે અને જરૂર પડે તો બાદ આમ બોલીને પણ તાકાતથી રજૂઆત કરતા હોય છે. આ પ્રકારનું કામ થઈ રહ્યું છે મિત્રો. આજે ભાવનગરની અંદર તમે હરવા ફરવા નીકળો, તમે મહિલા કોલેજના સર્કલને જુઓ, તમે ઘોઘા સર્કલને જુઓ, તમે સરદારનગરના સર્કલને જુઓ. ધીરુભાઈ જે આદરેલા કામો હતા એ આજે અમે પૂરા કરી રહ્યા છે એવું ગૌરવ સાથે કહી રહ્યા છે. કોલર ટાઈટ કરીને કહી રહ્યા છીએ. જે કામ થયા છે આ ભારતીય જનતા પાર્ટીની અંદર 800 કરોડ રૂપિયાના કોઈ નાના સામાન્ય કામો નથી. આજે જે રીતે કામ આ એસર બનાવવાનું કામ દેવાડાની અંદર આ ખોડિયારનગરની અંદર પૂરું કરવામાં આવ્યું. ખોડિયારનગરની જૂની એસરને રિપેર કરવામાં આવી. આની સિવાય પણ આજે લગભગ 56.28 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે. આની સિવાય પણ મેં એક લિસ્ટ ધીરુભાઈને આપ્યું છે.
હું કહું છું કે આની સિવાય પણ 121 કરોડના કામ આ વિસ્તારની અંદર થઈ રહ્યા છે. આજે પાઇપલાઇનની અંદર છે. વરસાદના પાણીના નિકાલ માટેની ચિંતા કરવાનું કામ પણ થઈ રહ્યું છે. અધેવાડાના સીમના પાણી આ વિસ્તારની અંદર સીધા ન આવે એના માટેની ચિંતા પણ થઈ રહી છે. અને જે રિંગ રોડ બની રહ્યો છે એની પેરીફેરીની અંદર આ કામો ચાલુ છે. અત્યારે આ પ્રકારના કામો થઈ રહ્યા છે. આગામી દિવસોમાં સમસ્યાઓને પ્રશ્નો કાયમ માટે આપણી વચ્ચે રહેવાના છે. એના સમાધાન માટે આપણે સૌ સાથે મળીને એક તાકાતવર ભાવનગર બનાવીએ, એક તાકાતવર ગુજરાત બનાવીએ. અને મારી તમારી માં ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જઈએ. નરેન્દ્રભાઈના હાથને મજબૂત કરીએ, ભૂપેન્દ્રભાઈના હાથને મજબૂત કરીએ. આ પ્રકારના સંકલ્પ સાથે આજે ગુજરાતના સ્થાપના દિવસની આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરીબ ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન શ્રીનો. વિટંબણાઓ હવે વિકાસમાં પરિવર્તન પામે. ભાઈ પરેશભાઈ અને વર્ષાભાઈએ લગભગ બધી જ માહિતી આપી દીધી છે. કહેવાનું એટલું જ કે પ્રથમ નાગરિક તરીકે એટલું કહેવું પડે કે વધારેમાં વધારે પૈસા, વધારેમાં વધારે ગ્રાન્ટ કોઈ વોર્ડને આપી હોય, કોઈને મળી હોય તો તે કાળિયા બીડ સિત્સર અધેવાડા વોર્ડ છે. સૌથી વધારે ત્યાં વિકાસ થયો છે. ખૂબ માહિતી આપી કયું કામ ક્યાં થવાનું છે, કેટલું થવાનું છે. એમાં એક છોગું ઉમેરવું. આ નવા રોડ થઈ જાય, નવો વિકાસ થઈ જાય પછી તેના ઉપર તમારા રિક્ષા ભાડામાંથી પણ મુક્તિ અપાવવા માટે આપણે ઇલેક્ટ્રિક મિની એસી બસ પૂરી 100 નંગ લાવી રહ્યા છીએ. અને આ નવા રોડ ઉપર નવી બસો અમે દોડાવવાના છીએ. અને ખૂબ મને ખબર છે બહેનોને અહીંથી જવું હોય, તળાવ સુધી પહોંચવાના 50 રૂપિયા થતા હોય, આવવા જવાના 100 રૂપિયા થતા હોય, ત્યારે આપણી મિની બસ જે શેરીઓમાં ગલીમાં ફરી શકે તેવી મોટા રોડ હોય ત્યાં તો એવી પણ વ્યવસ્થા કરવાના છીએ. 1-2 બસ એવી પણ કરવાના છીએ ભાવનગર દર્શન માટે. પૂરું ભાવનગર તમે જોઈ શકો, ભાવનગરના મુખ્ય સ્થળોના મુલાકાત કરી શકો તેવી બસ પણ આપણે મૂકવાના છીએ. બધી જ વાત કરી દીધી, પણ અહીંથી પ્રથમ નાગરિક તરીકે અને મારા સૌ સાથી નગરસેવકો વતી આપને વિશ્વાસ આપું છું કે એ લોકો જેટલું બોલ્યા એટલું બધું જ કરી દેવાની જવાબદારી પ્રથમ નાગરિક તરીકે મારી છે. અને વિશ્વાસ આપું છું કે પૂરેપૂરું કામ કરીને રહીશું. સૌને મારા જય સિયારામ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રીનો. આ વિસ્તારના વિકાસ માટે જે પણ કામની જરૂરિયાત હોય એ તમામ કાર્યોને પૂર્ણ કરવાની કટિબદ્ધતા બદલ આવો આપણે સૌ તાળીઓના ગુંજારવથી માનનીય મેયર શ્રીને વધાવીએ. અને હવે કાર્યક્રમના અંતે આભાર વિધિ માટે વોર્ડના મહામંત્રી શ્રી વિનુભાઈ ગાંગાણીને વિનંતી કરીશ. સૌ મહાનુભાવોનો આભાર પ્રદર્શન કરશો. વિનુભાઈ ગાંગાણી. આજની આ કાળિયાબીડ સિત્સર અધેવાડા વોર્ડની સભામાં ઉપસ્થિત મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, નેતા કિશોરભાઈ, વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ, ધીરુભાઈ ધામિલિયા, વર્ષાબા પરમાર, શારદાબેન મકવાણા, પરેશભાઈ પંડ્યા અને ડાયસ પર ઉપસ્થિત તમામ આગેવાનશ્રીઓ, આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ હું ભારતીય જનતા પાર્ટી કાળિયાબીડ વોર્ડ વતી બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર મહામંત્રી શ્રીનો. સૌ